નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિયુક્તિના પ્લેટફોર્મ પર તમારું સ્વાગત છે. આજે આપણે ઘન અને ઘનમૂળ ચેપ્ટર કરીએ. ઘન અને ઘનમૂળ ચેપ્ટર કરતાં તમે વર્ગ અને વર્ગમૂળ ચેપ્ટર પહેલાં કર્યું જ હશે, બરાબર? આની અંદર તમે વર્ગની રીત શીખ્યા હતા. ડાયરેક્ટ હું કહું 37નો વર્ગ કરવો છે તો તમને આવડશે. હવે તમે શું કરતા હતા? 7નો વર્ગ 49 કરતા હતા, 3નો વર્ગ 9 કરતા હતા. વર્ગ છે એટલે છેલ્લે બે આંકડા આવા જ જોઈએ, બરાબર ને? ધારો કે હું 31નો વર્ગ કરતો હોત તો મારે અહીંયા 0 1 લખવા પડે અને 3નો વર્ગ આગળ 9 લખવો પડે. પછી નીચે તમે શું મૂકતા હતા? 3 સિત્તા 21 દુ 42. આ ત્રણેય ડિજિટનો ગુણાકાર. 3 સિત્તા 21 દુ 42. તો 42 અહીંયા મૂકો, અહીંયા ખાલી જગ્યા મૂકો. છેલ્લો આંકડો છોડીને 42 લખવાના છે, બરાબર ને? તો 9 6 અને 9 ને 4 13. એટલે 13 6 9 આનો વર્ગ આવતો હતો. ડન. બસ આ જ રીતમાં થોડુંક એક પ્લસ કરીને આપણે ઘન બનાવવાનું છે. તો જો હું તમને ઘન કરવાની હવે મુખ્ય રીત શીખવાડું. દેખો, આપણે 37નો વર્ગ કરતા શીખ્યા, બરાબર? એ જ રીતે આપણે 37નો ઘન કરતા શીખ્યા. હવે ચલો, 37નો ઘન કેવી રીતે કરવાનો? પાછળનું ઘન કરવાનું. 7નો વર્ગ કેટલો થાય? 343. 7નો ઘન, બરાબર ને? 7નો ઘન બોલું છું. 7 7 49, 49 સિત્તા 343. પછી 3નો ઘન કેટલો થાય? તો 3 તરી 9, 9 તરી 27. તો 27 થાય. તો 27 343 આવ્યું. પછી આપણે નીચે શું કરતા હતા? આ ત્રણેય ડિજિટનો ગુણાકાર, બરાબર ને? 3 સિત્તા 21, 21 તરી 63. તો આ જે 63 આવ્યા ને એને હાથમાં રાખવાના. પછી જ્યારે બી ઘન કરતા હોય ને ત્યારે એક વસ્તુ યાદ રાખજો, આ જે 37 હોય ને 37, એ ફરીથી એના જોડે ગુણવાનું છે. જે બી આ ડિજિટનો ગુણાકાર આવે ને એના જોડે ફરીથી આ સંખ્યા ગુણી નાખવાની. તમે જેનો બી ઘન કરવા માંગતા હોય ને એ સંખ્યા. ચલો ગુણી નાખી. 37 ગુણ્યા 63 કરવાના છે. 0 આવશે. 3 તરી 9, 6 તરી 18, 7 તરી 21, 6 સિત્તા 42 ને 2 44. આ 44 મૂક્યા. હવે 1 આ 9 ને 4 13, 9 ને 4 13 અને 1 ને 1 2. વર્ગ વખતે આપણે છે ને ડિજિટનો ગુણાકાર કરીને ડાયરેક્ટ જ નીચે મૂકી દીધા હતા. આ વખતે એવું નથી કરવાનું. ઘનમાં પહેલા ડિજિટનો ગુણાકાર તમે કર્યો, જે બી સંખ્યા આવી ને એના જોડે ફરીથી એક વખત આ એરિયો જ સંખ્યા ગુણી નાખવાની, જેને તમારે ઘન કરવો હોય, બરાબર? એટલે 37 ગુણી નાખ્યું. ચલો કેટલું આવ્યું? 2331 આવ્યું. તો 2331 છેલ્લો આંકડો છોડીને લખવાનો છે. તો 2331 છેલ્લો આંકડો છોડી દેવાનો. ચલો 3નો 3 નીચે ઉતરશે. 4 ને 1 5, 3 3 6, 7 3 10 અને 2 ને 2 4 ને 1 5. એટલે 50 653 આનો ઘન આવ્યો. ચલો એક બીજું વસ્તુ જોઈએ. 11નો ઘન કરો. ચલો 11નો ઘન. 1નો ઘન શું થશે? 1 જ થશે. તો 0 0 1 મૂકવાનો. આગળ 1નો ઘન 1. હવે આ ત્રણેય ડિજિટનો ગુણાકાર કરો. 1 ગુણ્યા 1 ગુણ્યા 3. તો 3 થયા. આ 3 જોડે ફરીથી 11 ગુણી નાખવાનું. જે બી જેનો ઘન કરતા હોય ને આપણે એ ગુણી નાખવાનું. તો 3 ગુણ્યા 11 કરો એટલે 33 આવશે. આ 33 તમારે એક આંકડો છોડીને લખવાનો છે. તો આ રીતે લખ્યું. 1નો 1 ઉતર્યો, આ 33 ઉતર્યા અને આ 1 એટલે કે 1331 આવ્યો 11નો ઘન. આ રીતે તમે કરી શકો છો. ચલો હવે 12નો બતાવું. 12નો ઘન તમને યાદ હોય તો 17 28 થાય છે, બરાબર ને? 17 28 રામાનુજન નંબરમાં 1 ઓછો છે એટલે રામાનુજન નંબર કયો છે? 17 29 છે ને? તો 12નો ઘન થાય છે 17 28. કેવી રીતે કરો આપણે? 2નો ઘન શું થાય? 8 થાય. તો આપણે લખવાનું 0 0 8, ત્રણ આંકડા લખવાના. પછી 1નો ઘન 1, 1 ગુણ્યા 2 ગુણ્યા 3 કરવાના. ડિજિટનો ગુણાકાર કેટલા થાય? 3 દુ 6 થાય. આ 6 જોડે ફરીથી 12 ગુણી નાખવાના. તો 12 છંગ 72 થયા. તો 72 મૂકી દો એક આંકડો છોડીને. તો આ 8 2 7 1 એટલે 17 28 આવી ગયો 12નો ઘન. બસ આ રીતે કહેવાય ઘનની રીત. એટલે કોઈ બી સંખ્યાને તમને ઘન કરતા તો હવે આવડી જશે, બરાબર? 99 સુધી તો પાક્કું આવડી જ જશે, બરાબર? પછી 101 હોય ને 101 તમારે આ રીતે કરવાનું. 101નો ઘન કરવો છે તો પાછળ ડિજિટ આ લેવાની 001 આનો અને 10નો આગળ લેવાનો. 10નો 1000 થાય ને ઘન, તો 10નું લેવાનું આગળ. પછી 10 ગુણ્યા 1 ગુણ્યા 3 કરવાનું. 10 ગુણ્યા 1 ગુણ્યા 3 કેટલા થાય? 10 તરી 30. આ 30 જોડે ફરીથી 101 ગુણી નાખવાના. 30 જોડે શું કરવાનું? 101 ગુણી નાખવાના. તો 101 ગુણ્યા 30 આવશે. તમે કરી દેવાનું. આ કેટલા થાય? 303 અને પાછળ આવશે 0. આ 30 30 છે ને એક આંકડો છોડીને મૂકવાના. 30 30. તો આ 1 0 3 0 3 0 1 આટલો આવશે 101નો ક્યુબ. ચલો એટલે ઘન કરવાની રીત શીખ્યા. હવે આપણે જોઈએ ઘનમૂળ કરવાની રીત. એની પહેલાં તમે છે ને આટલા 1 થી 20 સુધીના ઘન થોડા મોઢે કરી નાખજો. 1 થી 20 સુધી ના કરો ને તો 10 સુધી તો પાક્કા આવડવા જોઈએ. પહેલી વસ્તુ આટલે સુધી તો પાક્કા આવડવા જોઈએ, એકદમ રટે રટ. પછી આ 11 થી 15 છે ને આ આવડે તો ચાલે, બાકી 12 સુધી કરશો ને તો બી ઇનફ છે. બાકી 13 થી આપણે શોધી નાખવાનું. 13નો ઘન આ રીતે શોધી નાખવાનો. 3નો ઘન લખવાનો 27, તો 3 આંકડા માટે 0 લખવાનો. 1નો ઘન 1, પછી 1 તરી 3 તરી 9, 9 જોડે 13 કરી દેવાનો. એટલે 13 9 71, 71 તમારે આ મૂકી દેવાના. એટલે 7 આ 9 આ 1 અને 2 2197 આવી ગયો 3નો ઘન. આ રીતે તમારે ફટાફટ ગણી શકાય છે. એટલે તમારે ફરજિયાત 1 થી 10 તો કરવાના જ છે, બરાબર? આ આટલા ફરજિયાત છે.
બાકી આટલા નહીં કરો તો પણ ચાલશે, પણ તમારે ફાસ્ટ કરવું હોય તો કરી નાખજો. આનાથી શું તમારી ગણતરી ફાસ્ટ થશે થોડી. એટલે તમને ઘન કરવાની રીત આવડી ગઈ. હવે જોઈએ ઘનમૂળ કરવાની રીત. હવે પરીક્ષામાં છે ને ઘન કરવાનું ઓછું પૂછાય છે, પણ ઘનમૂળ કરવાનું બહુ પૂછાય છે. તમે બહુ દાખલા જોશો ને તો ઘનમૂળ જ મોસ્ટલી પૂછતા હોય છે. અને ઘનમૂળની રીત તો છે ને ઘન કરતાં પણ ઇઝી છે. તો ઘનમૂળની રીત શોધતા પહેલાં ખાલી બે જ વસ્તુ તમને કહીશ, બરાબર. બે વસ્તુ તમે યાદ રાખી લીધી તો તમને ઘનમૂળ ચેપ્ટર આવડી જશે. ચલો, ઘનમૂળ શોધતા પહેલાં બે જ વસ્તુ યાદ રાખવાનું છે. એક તો કોઈ બી સંખ્યા આપી હોય ને, ધારો કે આ જ સંખ્યાની વાત કરીએ, કોઈ બી સંખ્યા, એનો આપણે એકમનો અંક જોવાનો છે. જેમ વર્ગમાં જોતા હતા ને વર્ગમૂળમાં, એ રીતે ઘનમૂળમાં પણ એકમનો અંક જોવાનો છે. હવે વર્ગમૂળ યાદ છે, તમે 3 આવે, 3 તો પહેલાં આવતો જ નહોતો. વર્ગમૂળમાં 1024 હોય ધારે કે, તો આપણે 4ના 2 ભાગ પાડતા હતા. આ 2નો પણ વર્ગ હોઈ શકે છે અને 8નો પણ વર્ગ હોઈ શકે છે. આ રીતે થાય. પણ આવું છે ને ઘનમૂળમાં થતું જ નથી. કેમ? ઘનમૂળમાં દરેકમાં એક જ વસ્તુ થાય છે. ચલો હું પહેલાંથી બતાવી દઉં. એકનો ઘન જ્યારે બી કરો ને તમે, કોઈ બી પાછળ એક હોય, ધારો કે 11નો ઘન કરો છો ને તો 1331 આવશે. તો જ્યારે બી પાછળ એક હોય ને એક, તો એની પાછળ હંમેશા એક જ આવે ઘન કરો ને ત્યારે. આવું વસ્તુ છે ને 2, 3, 7, 8 સિવાય બીજા બધામાં થશે. દેખો, ધારો કે હું 0 લઉં 10, તો 10નો ઘનમાં હંમેશા પાછળ 0 જ આવશે. પછી હું એમ કહું કે હું 4 લઉં તો 4ના ઘનમાં હંમેશા પાછળ 4 આવશે. 5ના ઘનમાં હંમેશા પાછળ 5 આવશે. 6ના ઘનમાં હંમેશા પાછળ 6 આવશે. 7 અને 8 છોડીને 9ના ઘનમાં હંમેશા 9 આવશે. આટલું ખબર પડી? હવે કયા બચ્યા? 2, 3, 7, 8. તો જ્યારે બી 2નો ઘન કરો ને, 2નો ઘન, ત્યારે હંમેશા 8 આવે જવાબ. અને 3નો ઘન કરો ને ત્યારે હંમેશા 7 આવે જવાબ. એ જ રીતે 8નો કરો તો 2 આવશે અને 7નો કરો તો 3 આવશે. અહીંયા જુઓ, એકમનો અંકમાં જોડીનો નિયમ આપે છે ને, 2નો ઘન હંમેશા 8માં આવે અને 8નો ઘન હંમેશા 2માં પૂરો થશે. જો એકમનો અંક 2માં છે. પછી દેખો, 3નો 7 આવે ને 7નો 3 આવે. બાકીના ઘનોમાં બધા એકમના અંકો સમાન હશે. જો 0, 1, 4, 5, 6, 9. ખાલી 2, 3, 7, 8 સિવાય. પરીક્ષામાં દેખો, તમે પરીક્ષામાં જશો ને તો આવું પણ પૂછાય છે. 2ના ઘનમાં કયો એકમનો અંક આવશે એવું પણ પૂછાય છે. 8ના ઘનમાં કયો એકમનો અંક આવશે એ પણ પૂછાય છે. તમારે આ રીતે યાદ રાખવાનું છે. 2, 3, 7, 8. એટલે 2નો 8 થશે, 3નો 7 થશે, બરાબર ને? ટોટલ સરવાળો 10 થવો જોઈએ. દેખો, વર્ગમૂળમાં પણ આવું કરતા હતા ને, 4 અને 6 આવતો હતો, બરાબર? બંનેનો સરવાળો 10 થતા હતા. આમાં પણ એવું થશે, 2 અને 8, 3 અને 7. ચલો, આટલું તમને યાદ રહી ગયું. 2નો 8 થશે, 3નો 7 થશે, 8નો 2 થશે, 7નો 3 થશે. બાકીના બધા સેમ ટુ સેમ. ચલો, તો એક દાખલો જોઈએ આ વખતે. 3 છે 3 પાછળ. 3નો શું થશે? 7 થશે. ચલો, પાછળ તમારે 7 મૂકી દેવાના. પછી 3 આંકડા ઉડાવી દેવાના. એની આગળ શું છે? 103. 103ની નીચે કયો ઘન આવશે? બસ એટલું જ જોવાનું. તો આપણને ખબર છે 5નો તમે કરશો તો 125 થશે. 4નો કરશો તો 64 થશે. તો જો 103ની નીચે કોણ આવશે? 64 આવશે. એટલે કે 64 કોનો ઘન છે? તો 64 4નો ઘન છે. તો 4 મૂકવાનો તમારે અહીંયા. તો આ આખું જે હતું ને, આખું એ રહ્યું 47નો ઘન હતો, બરાબર? તો આનું ઘનમૂળ તમે ડાયરેક્ટ 47 કાઢ્યું. ડન. આ જ રીતે આપણે પીવાયક્યુ સોલ્વ કરવાના છે. એકવાર પીવાયક્યુ જોશો ને તમે, દેખો પ્રકાર 1માં આપણે શું કરવાનું છે? મૂળભૂત ગણતરી જ કરવાની છે. તો એકવાર ખાલી પીવાયક્યુ જોઈએ ને તો ઘનમૂળ કરવાની રીત તમને એકદમ પાક્કી આવડે છે. તમે ઘનમૂળ કરો છો ને એકદમ ફાસમ ફાસ કરવા લાગશો. જો 2025નો પહેલા જ ક્વેશ્ચન બતાવું હું, RSAનો. આ રીતે તમને પૂછાયું હતું, આટલું મોટો આંકડો દેખાય અને ઘનમૂળ શોધવાનું પૂછે. તમારે શું કરવાનું? 7 છે ને પાછળ, તો 7નો થાય 3. એટલું મને ખબર પડી. 7નો થાય 3. આ આંકડો તો ઉડી ગયો, બરાબર? ડી પહેલાં મેં ઉડાવી દીધો. દેખો, હું ફરીથી બતાવું છું. 2નો 8 થાય, 8નો 2 થાય, 3નો 7 થાય અને 7નો 3 થાય. આ વસ્તુ યાદ રાખજો. તો 7નો થઈ ગયો 3. હવે 3 આંકડા તમારે ઉડાવી દેવાના છે. આ અને આ ઉડાવી દો. 79 બચ્યું. 79 ની નીચે હમણાં જોયું આપણે 64 હતો. તો 64 કોનું હતું? તો 4નું ઘન હતો. તો 4 મૂકી દો અહીંયા. જવાબ આવશે 43. કશું વિચારવાનું નથી. જવાબ 43 આવ્યો. ટીક કરો અને 2025ની કોઈ પણ એક્ઝામ હોય કે 2026ની કોઈ પણ એક્ઝામ હોય એમાં જવાબ લાવી દો. ચલો, આમાં આવી ગયો એ. દેખો, ફરીથી 2025નો ક્વેશ્ચન જોયો. CC ગ્રુપ બી મેથ્સમાં પૂછાયો હતો. 1331નું ઘનમૂળ શું થાય? આટલું તો આપણને આવડવું જ જોઈએ કે 11 થાય, બરાબર ને? પણ તો બી તમારે જોવું હોય ને તો 1નું ઘનમૂળ હંમેશા 1 જ થાય, બરાબર ને? તો 1નું એક જ વાળો ઓપ્શન કયો છે? એ પણ નીકળી ગયો, બી પણ નીકળી ગયો, ડી પણ નીકળી ગયો. ના આવડતો હોય તો પણ તમે આમાં 11 કરી શકત. ચલો, આમાં આવી ગયો સી. ચલો, એ રીતે આપણે PSI 2025નો જોઈએ. 3નું શું થશે? 7 થશે પાછળ, તો આવી ગયો 17. આ 3 ઉડી ગયા, બરાબર ને? આ રીતે તમારે ફાસમ ફાસ કરવાનું. દેખો, 17નું કોઈને ના આવડતું હોય તો બી આપણે 3નો 7 કરીને ડાયરેક્ટ જવાબ લાવ્યો. બસ આ રીતે તમારે કરવાનું છે. દેખો, આ 3નો 7 જવાબ આવી ગયો. દેખો, આમાં તમે કરો
આ 343નું શું આપ્યું છે? ઘનમૂળ. આને કહેવાય સમસંબંધ. સમસંબંધનો એક દાખલો છે. 343નું શું થયું છે? તમારે પહેલાં વિચારવાનું હતું. 343નું ઘનમૂળ થયું છે. તો એ જ રીતે 1331નું અહીંયા શું થશે? ઘનમૂળ. તો આમાં જવાબ આવશે 11. બરાબર, આ રીતે તમારે સોલ્વ કરવાનો છે. તો હવે તમે શું કરશો? નેક્સ્ટ ક્વેશ્ચન હું બતાવીશ ને, નેક્સ્ટ ક્વેશ્ચન, તો એમાં તમે પઝ કરશો. બરાબર, પઝ કરજો અને હું જ્યાં સુધી કહું ને ત્યાં સુધી તમે ગણી નાખજો અને પછી હું ગણીશ. એટલે આપણો પ્રકાર પણ થોડો સ્પીડમાં પચશે. જો આ 2017નો આપણે જુનિયર ક્લર્કનો જોઈએ ક્વેશ્ચન. 2197ના ઘનમૂળનો એકમનો અંક કયો છે? તમે સ્ટોપ કરીને પહેલાં જવાબ આપો, પછી હું કહું છું. ચલો, તમે જવાબ આપ્યો હશે. પાછળ 7 દેખાય તો એના એકમનો અંક કયો છે? તમે જ્યારે ઘનમૂળ કરશો ને ત્યારે એકમના અંકમાં 3 આવી જશે. જ્યારે બી ઘનમૂળ કરો ને ત્યારે 3 આવી જશે. તો આમાં જવાબ આવશે સી. ચલો, હવે હું શું કરીશ? જેવો નેક્સ્ટ કરું ને તમારે સ્ટોપ કરીને ગણી નાખવાનો છે. બરાબર ને? દેખો, ફરીથી જુનિયર ક્લાસમાં શું પૂછાયું હતું? કોઈ પૂર્ણઘન સંખ્યાના એકમનો અંક 4 હોય તો એના ઘનમૂળના એકમનો અંક શું હશે? 4 હોય તો ઘનમૂળનો 4 જ થશે. બરાબર ને? ખાલી 2, 3, 7, 8 જ બદલાય છે. 2નું 7 થાય છે અને 2નું 8 થાય છે અને 3નું 7 થાય છે. એ જ રીતે 8નું 2, 7નું 3 થાય છે. બાકી બધા સેમ ટુ સેમ. એટલે 4 છે તો 4નું 4 જ રહેશે. ચલો, ઇઝી આવે છે હવે તો. દેખો, એક બિન સચિવાલય ક્લાર્કનો જોઈએ 2014નો. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? દરેક સંખ્યા પૂર્ણઘન છે, દરેકનું ઘનમૂળ નીકળે જ છે એવું વિચાર લો. તો 4096 છે, એના ઘનમૂળના એકમનો અંક 6 છે. તો 6નો 6 જ થાય, આપણને ખબર છે. વાત સાચી છે. આનો આખું હું ના વાંચું ને તો બી ચાલે, પાછળનું ખાલી વાંચું. 5ના ઘનમૂળનો એકમનો અંક 5 થાય છે. તો વાત સાચી છે. 7ના ઘનમૂળના એકમનો અંક 7 થાય છે. આ વાત ખોટી છે. અહીંયા આવું શું જોઈતું હતું? 3 આવે. 7નો થાય 3 અને 4ના ઘનમૂળનો એકમ 4 જ થાય છે. આ પણ વાત સાચી છે. આ ત્રણેય સાચા હતા. કયું ખોટું છે? ત્રીજું ખોટું છે. તો આમાં જવાબ શું આવશે? સી. ચલો, એ રીતે તમે આઈડિયા સોલ્વ કરો. પહેલાં નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણઘન છે? ડીવાયસોનો દાખલો છે. કેવી રીતે કરવાનો? દેખો, પાછળ 5 આપ્યો છે ને, તો કોઈ બી એકનું આપણે પહેલાં કાઢી જોઈએ. બરાબર? કોઈ બી એક, ધારો કે પહેલાં એનું જ હું કાઢી જાઉં છું. 5 છે તો પાછળ 5 જ આવશે. હવે 3 આંકડા ગયા. આગળ 91 છે. 91થી નીચે કયો આવશે? તો 64 એટલે કે 4 વાળો આવશે. એટલે 45 આવી ગયું. હવે હું શું કરીશ ખબર? આ હું અંદાજિત રીતે 45 લાવ્યો ને, તો હવે 45નો હું ઘન કરી જોઈશ. તો 45નો ઘન અસલીમાં શું થાય છે? તો 45નો ઘન કેવી રીતે થશે? આ પાછળ 5 છે ને, 5નું કરો 125, 4નું કરો 64, પછી આ ત્રણેય ડિજિટનો ગુણાકાર. 4 ગુણ્યા 5 ગુણ્યા 3 કેટલા થાય? 4 પંચા 20 તરી 60. આ 60ને તમારે કરવાનો છે 45 જોડે ગુણાકાર. તો 45 છંગ કેટલા થાય? 45 દુ 90, 90 તરી 27 એટલે 270 થાય. અને એક હજુ પાછળ આવશે 0. તો 2700 થાય ને, 2700 એ તમારે આગળ મૂકવાના છે, એક આંકડો છોડીને. ચલો, 5 આવ્યો નીચે, ઉપરથી 2, 1, 7 4 11, 6 અને 1 7 ને 2 9, 91 125 આવે ને. તો 91 125 એ પૂર્ણઘન હતો જેનું ઘનમૂળ નીકળતું હતું. તો આમાંથી કઈ પૂર્ણઘન સંખ્યા છે? 91 125. એટલે આમાં ખબર પડે ને શું કરવાનું? કોઈ બી એક રેન્ડમ સંખ્યા લઈ લે ને ચારમાંથી, એનું પહેલાં ઘનમૂળ કાઢી જોવાનું તમારે. દેખો, ધારો કે મેં આ લીધી હોત તો પણ હું શું કરત? 5નું 5 જ મૂકત, 3 આંકડા ઉડાવી દેત. 91 નીચે તો 64 આવે છે ને, તો 4 જ આવે. તો 45 મને મળી ને, તો 45નું હું ઘન કરત તો મને સાચી સંખ્યા મળી જ જાત. ચલો, એ રીતે તમે અહીંયા બી લાવ્યા. ચલો, હવે પ્રકાર જોઈએ 2. આપણે કરવાનું છે તો ઘનમૂળ જ, બરાબર? ઘનમૂળ જ કરવાનું છે. પરંતુ પ્રકાર કેમ પાડે છે? તમને થોડી થોડી શાંતિ મળે. તમે પ્રકાર 1 પછી થોડો સ્ટોપ લઈ શકો છો. બરાબર? પાણી બાણી પીતા હો. ચલો, હવે જોઈશું દશાંશ અને અપૂર્ણાંક દાખલા. ચલો, હવે જોઈએ રેવન્યુ તલાટી 2025નો ક્વેશ્ચન. શું છે? 216 અપૂર્ણાંકમાં આપ્યો છે. એનું ઘનમૂળ કેટલું છે એ પૂછ્યું છે. તો જો, પહેલાં તો આને અપૂર્ણાંક દૂર કરી દેવાનો આપણે. કેવી રીતે દૂર કરવાનો? અહીંયા પોઈન્ટ છે, આપણે પોઈન્ટ લાવી દેવાનો અહીંયા. તો કેટલી વખત જમણી બાજુ ખસેડવો પડશે મારે? 1 વખત, 2 વખત, 3 વખત, 4 વખત, 5 વખત, 6 વખત. 6 વખત ખસેડવો પડશે. તો જો, આ 216 થયા, 6 વખત મેં ખસેડ્યો. બરાબર? તો જેટલી વખત હું જમણી બાજુ ખસેડું ને, એટલી વખત હું 10 વડે ભાગીશ. તો કેટલી વખત ખસેડ્યો આપણે? 6 વખત. તો દેખો, એકની પાછળ મારે 6 મીંડા મૂકવાના. 1 2 3 4 5 6. 6 મીંડા મૂકવાના. પછી શું કરવાનું? દેખો, આ 216 થઈ ગયો પૂર્ણાંક, આ પણ થઈ ગયો પૂર્ણાંક. તો આનું અલગ કરો, ઘનમૂળ કરો. દેખો, આ 216નું અલગ ઘનમૂળ શું થયું? 6. એ જ રીતે નીચેવાળી આટલી સંખ્યા છે એનું ઘનમૂળ શું થશે? તો કન્ફ્યુઝ થવાનું. જો, પહેલાં હું બતાવું. 10નો ઘન શું થાય? 10નો ઘન કરું તો 1 વખત 1000 થાય. બરાબર ને? ફરીથી 10નો ઘન કરું તો બીજી વખત 1000 થાય. તો એ જ રીતે હું 100નો ઘન કરું, 100નો ઘન, તો 2 મીંડા હોય તો 1 વખત લખાય, 2 વખત લખાય, 3 વખત લખાય. એની પાછળ આવશે 1. તો જ્યારે બી છે ને, જેટલા મીંડા આપ્યા હોય ને પહેલાંથી, અને ઘનમૂળમાં તમારે જવું હોય, ઘન કરતાં તમને આવડે છે, ઘનમૂળમાં જવું હોય ને, તો એ મીંડાઓ ભાગે 3 કરી દેવાના.
કેટલા મીંડા છે? 1 2 3 4 5 6 6 મીંડા છે. 6 ભાગ્યા 3 કરો એટલે હવે ખાલી 2 મીંડા બચે. તો જો આ 6 મીંડા છે ને 1 2 3 4 5 6 6 મીંડા ભાગ્યા 3 કરો તો 2 જ મીંડા બચે, તો બચશે 100 અને 6 ભાગ્યા 100 થાય 0.06. હવે આમાં બી તો આવી ગયો, પણ કોઈ માસ્ટર હોય ને, માસ્ટર લેવું કેવી રીતે ખબર? 216નું 6 થાય છે તો ચાલો 6 મૂકી દઈએ પહેલાં. હવે કેટલા? 3 અને 3 6 પોઈન્ટ કાપેલા છે. તો જ્યારે હું ઘનમૂળ કરીશ ને તો 2 પોઈન્ટ કપાશે. તો 6 અને એની આગળ 2 પોઈન્ટ કાપેલો કયો ઓપ્શન છે? ડાયરેક્ટ એ લોકો ઓપ્શન જ જોવે. તો જવાબ આવશે 0.06. બરાબર, એક જ સેકન્ડમાં જવાબ આવી શકે છે. બરાબર. હવે જોઈએ આ દાખલો. તો આને તો પહેલાં આપણે સીધો કરવો પડશે. 125 4 અહીંયા 125 4 અને 12 આપ્યા છે. તો પહેલાં આ બેનો ગુણાકાર થાય અને અહીંયા થશે સરવાળો. તો 125 ચોક કરો 250 અને 500 થયા અને 500 વત્તા 12 એટલે કે 512 ઉપર આવ્યા. નીચે આવશે 125. આવું થઈ ગયું. એનું તમારે ઘનમૂળ શોધવાનું છે. તો 512નું અલગ કરો, 2 છે એટલે 8 આવશે અને 5નો તો 5 જ આવશે. એટલે 8/5 આવશે. 8/5 એટલે કે 16/10 કહેવાય. તો જવાબ આવશે 1.6. બરાબર, આ રીતે આ ગણવાનો હતો. બસ હવે તો એકદમ ઇઝી જ છે. હવે છે ને બધા જ ક્વેશ્ચન તમે કરી શકો છો. બરાબર, બધા જ ક્વેશ્ચન તમે કરી શકો. તમને ઘન કરવાની રીત આવડી ગઈ છે, ઘનમૂળ કરવાની રીત આવડી ગઈ છે. તો બધા જ ક્વેશ્ચન હું કરું ને તો પહેલાં તમે સ્ટોપ કરો અને કરતા જાઓ. ચલો પહેલાં શું દેખો, આ 7નું ઘનમૂળ નીકળે? ના નીકળે. તો 7 નીચે ભાગી નાખીએ. તો 7 એકા 7, નીચે શું થશે? 7 એકા 7. હવે 17 બચ્યા, 7 દુ 14, 3 બચ્યા, 35 આવ્યા, 7 પંચા 35. તો 1/125 આવ્યું. એનું મારે ઘનમૂળ શોધવાનું છે. તો 125 થાય 5. તો 1/5 જવાબ આવશે. તો આમાં આવ્યો સી. ચલો આ આવડ્યો. ચલો આ સ્ટોપ કરીને તમે ગણો. ચલો આમાં થોડી માસ્ટરવાળી રીત વાપરીએ. 7 છે તો પાછળ 3 આવશે. દેખો બધામાં પાછળ 3 છે. પછી પોઈન્ટ જુઓ, 3 કાપેલું છે ને તો ઘનમૂળ કરો તો 1 થઈ જાય. 3 પોઈન્ટ કાપેલા છે, ભાગ્યા 3 કરો તો હવે એક જ પોઈન્ટ કાપેલો હશે. એક પોઈન્ટ શેમાં કાપેલો છે? એમાં કાપેલો છે. આમાં 2 કાપેલા છે, આ ગયો. આમાં એક પણ નથી કાપ્યો. આમાં 3 પોઈન્ટ કાપે છે તો આ પણ ગયો. આને કહેવાય થોડી એડવાન્સ ટ્રીક. બાકી તમે આ રીતે કરી શકતા હતા. 21 97 જમણી બાજુ કેટલી વખત ખસેડવાનું છે? 1 2 અને 3 વખત. તો નીચે 3 મીંડા આવશે. હવે જો 21 97 શું થાય? 3 અને 13. પછી આ 3 મીંડા છે તો એક જ મીંડું થઈ જાય. તો 13/10 એટલે કે 1.3. તમે આ રીતે પણ એ જવાબ લાવી શકો છો. ચલો આમાં આવી ગયો એ. હવે જોઈએ પ્રકાર 3. જેમ આપણે વર્ગ વર્ગમૂળમાં પૂર્ણ વર્ગના દાખલા જોયા હતા ને, એ જ રીતે આમાં પૂર્ણ ઘનના દાખલા જોવાના છે. પરંતુ એમાં ખબર છે ગુણવું, ભાગવું અને ઉમેરવું, બાદ કરવું પણ હતું. આની અંદર માત્ર ગુણવું અને ભાગવું જ પૂછાય છે. તો એના દાખલા જોઈએ. જો 750 નાના નાની કઈ સંખ્યા વડે ગુણવાથી તે પૂર્ણ ઘન બને છે? આપણને ખબર છે જ્યારે બી ગુણવું કે ભાગવું આવે ત્યારે આપણે આના અવયવ પાડવાના છે. જો 750 છે એને આ રીતે ભાગ પાડ દો. ચલો પહેલાં તમે શું કરશો? 5 વડે ભાગ ચલાવશો. 5 એકા 5. પહેલાં 2 વડે પણ ચલાવી શકો છો. ચલો પહેલાં 5 વડે ચલાવીએ આપણે. 12 કેટલા છે? 15 15 75 જે આવશે 0. હવે ફરીથી 5 વડે. 5 તરી 15 0. 5 6 30. ચલો 2 તરી 6 અને 3 એકા 3. હવે પૂર્ણ વર્ગ હતું જ્યારે, પૂર્ણ વર્ગ ત્યારે આપણે શું કરતા હતા? 2 2ની જોડી બનાવતા હતા. પણ જ્યારે પૂર્ણ ઘન હોય ને તો 3 3ની જોડી બનાવવાની. તો દેખો આ 3ની જોડી થઈ ગઈ. મારે 2 જોડે હજુ 3ની જોડી બનાવી છે. તો હજુ હું 2 ગુણ્યા 2 કરીશ આની જોડે. અહીંયા પણ હજુ મારે 2 ખૂટે છે. તો હજુ પણ 3 ગુણ્યા 3 કરીશ. તો જો આ 3ની જોડી થઈ ગઈ, આ 3ની જોડી થઈ ગઈ. તો હવે આ જે આખી સંખ્યા થઈ ને આટલા ગુણાકારથી, એ થઈ ગઈ પૂર્ણ ઘન સંખ્યા. તો મેં કેટલી વડે ગુણ્યું? આપણે ગુણવાથી પૂછશે ને તો મેં કેટલી સંખ્યા વડે ગુણ્યું? આ દેખો 2 વડે ગુણ્યું, 2 વડે ગુણ્યું એટલે ટોટલ 4 વડે થયું. નીચે જુઓ 3 વડે 3 વડે ટોટલ 9 વડે થયું. તો 9 ચોકને 36 વડે મેં ગુણ્યું. બરાબર, ટોટલ કેટલા વડે ગુણ્યું? 36 વડે. તો આ રીતે તમે ગુણો તો આ સંખ્યા થઈ જાય પૂર્ણ ઘન. ચલો આવડ્યું. ચલો હવે આ ક્વેશ્ચન તમે જાતે કરો. શું છે આ વખતે? કઈ નાનામાં નાની સંખ્યા વડે ભાગવાથી પૂર્ણ ઘન સંખ્યા બને? હમણાં આપણે ગુણવાથી હતું ને તો આપણે શું કર્યું? ગુણાકાર કરી નાખ્યો. પણ જ્યારે ભાગવાથી હોય ને તો જે સંખ્યા બચી હોય ને એ બધો ડાયરેક્ટ જ જવાબ આવી જાય. અહીં ડાયરેક્ટ જ 6 જવાબ આવી જાય. બરાબર, ચલો ભાગવામાં શું કરવાનું? જે બી સંખ્યા બચે એ બધી લખી દેવાની. ચલો એકવાર બતાવું. 3600 છે એના હું ભાગ ચલાવું. ચલો ભાગ ચલાવતી એટલું યાદ રાખજો કે હંમેશા અવિભાજ્ય સંખ્યા વડે ભાગ ચલાવવાનો. વિભાજ્ય સંખ્યા વડે એટલે કે આમાં 10 વડે ભાગ દેખાય છે તો હું 10 ગુણ્યા 360 આ રીતે લખી દેવું. બરાબર ને? અવિભાજ્ય સંખ્યા વડે કરીશ તો હું પહેલાં 2 વડે ટ્રાય કરું. 2 18 દુ 36, 2 0 આવ્યા. 2 9 18, 2 0 આવ્યા. 2 45 દુ 90, 1 0 આવ્યો. હવે મને 5 વડે દેખાય છે તો 5 9 45, પછી 5 18, પછી 3 6 18 અને 3 દુ 6 અને 2 એકા 2. હવે જ્યારે બી ભાગવાથી લખ્યું હોય ને
ત્યારે 3ની જોડી બનાવવાની. દેખો 2, 2, 2 આ 3 ગયા. હજુ 5ની 3 જોડી બને છે. આ 1 જોડી બની, 2 જોડી બની. તો ગુણાકાર પૂછ્યો હોત ને, હું ગુણ્યા 5 કરીને જવાબ લાવત. પણ ભાગવાથી પૂછ્યો છે. તો મારે આની સંખ્યા વડે પણ ભાગવું પડશે. 5 ઉડી ગયા અને આ સંખ્યા પણ વડે ભાગવું પડશે એટલે કે 5 ઉડી ગયા. તો આ 2 મારે ઉડાવવા માટે ભાગી નાખવા પડશે. એ જ રીતે 3ની ખાલી 2 જ બને છે. તો મારે 3 તરી 9 પણ ઉડાવવા પડશે. તો 9 પણ ભાગવા પડશે અને બીજા 2 પણ ભાગવા પડશે કેમ કે એક જ વાર છે. તો ટોટલ મેં કેટલી સંખ્યા વડે ભાગી નાખી? દેખો 5 5 25, 9 દુ 18. 25 ગુણ્યા 18 કરો. 25 ગુણ્યા 18, 25 અને 25 × 200 એટલે કે 450 વડે ટોટલ મેં ભાગી નાખ્યું. બરાબર ને? તો ટોટલ કેટલી સંખ્યા વડે ભાગ્યું મેં? 450. બરાબર. ગુણાકાર હોય ને તમારે એક જ વખત 5 મૂકવાનો હતો. એક વખત 3 અને 2 વખત 2 એટલે કે 4 મૂકવાના હતા. પરંતુ ભાગાકાર હોય ને તો એ બધી સંખ્યા ઉડાવતા જ જવાનું. ચલો હજુ એક વખત આગળ જોઈશું એટલે ખબર પડશે. જો 675 ને કઈ ન્યૂનતમ સંખ્યા વડે ગુણવાથી પૂર્ણ ઘન સંખ્યા બને? હવે ગુણવાથી આપ્યું છે. તમે શું કરશો? 675 ને ભાગ પાડશો. ચલો 5 કરીએ. 5 × 5 17, 5 તરી 15, 2 25 એટલે 5 5 25. ચલો 5 ચલાવો. 5 દુ 10, 5 × 35. ચલો 3 ચલાવો. આ તો દેખાય છે. 3 તરી 9, 9 તરી 27. આ 3નો ક્યુબ જ છે એટલે 3 × 3 × 3 જ છે. આ તો ભાઈ આ તો પતી ગયું છે. હજુ હું કઈ સંખ્યા વડે ગુણું તો આ 2ની જોડી 3ની જોડી થઈ જાય. તો હજુ ગુણ્યા 5 કરું એટલે આમાં ગુણાકાર છે એટલા માટે 5 આવ્યું. જો ભાગાકાર હોત તો આ 5 5 મારે બંને ઉડાવી દેવા પડત. તો ભાગાકારમાં 25 આવત, ગુણાકારમાં જવાબ આવશે A. ડન. હવે તમને આવડી ગયો હશે. તો તમે આ પીઆઈનો દાખલો સોલ્વ કરો એટલે તમને થોડું કોન્ફિડન્સ આવે. ચલો તમે કેવી રીતે કરશો? પસ કરીને ગણજો પછી હું ગણું છું. આવી રહ્યા 43 20 આ રીતે લખશો. બરાબર તમે ગણી નાખ્યો છે. ચલો હવે હું ગણું છું. 5 × 40, 3 બચ્યા એટલે 5 × 30, 2 બચ્યા, 5 × 20. હવે મને 2 વડે દેખાય છે. 2 × 8, 2 તરી 6, 2, 2 દુ 4 અને 16 દુ 32. હજુ 2 વડે દેખાય છે. 2 × 2, 2 × 16. હજુ 2 વડે દેખાય છે. 2 × 5 10 અને 2 × 8. 2 ચલે તો 27 દુ 54 અને 3નો ક્યુબ છે જ. આ તો જોડી જ છે. બીજો આ 2ની 3 જોડી મળી ગઈ. પછી આ 2ની 2 જ જોડી છે. હજુ હું એક જોડી કરીશ ગુણ્યા 2. બરાબર મારે ગુણવાથી પૂછ્યું છે. પછી 5ની એક જોડી છે. હું શું કરીશ? 2 વખત 5 ગુણીશ એટલે કે ગુણ્યા 25 થશે. તો ટોટલ મેં કેટલી વખત કર્યું? 25 દુ 50 વડે ગુણ્યું. બરાબર ઓછામાં ઓછા 50 વડે ગુણ્યું. તો આમાં જવાબ આવશે B. આ રીતે તમારે કરવાના હતા. ગુણવાના ભાગવાના આવડી ગયા તમને? ગુણવાના ને ભાગવાના આવડી ગયા. તો હવે જોઈએ પ્રકાર 4. આ પ્રકારમાં એકદમ મિશ્ર દાખલા આવવાના છે. એટલે તમને છે ને બધા આવડે જ છે. બસ મેં ખાલી મિશ્ર કરી નાખ્યા છે બધા. એટલે તમારે છે ને હવે જોડે પ્રેક્ટિસ થાય. અમુક વાર તમને ઘનમૂળ પૂછી લે તો અમુક વાર આવતા ગુણાકાર કરીને સરવાળા કરવાનો હોય. તો તમારે હજુ સુધી પણ પેન ના લીધી હોય ને, પેન પેપર ના લીધું હોય ને, તો હવે ચાન્સ છે તમારે પેન પેપર લઈ લો અને હું જ્યારે બી આમ દાખલો કરું ને, ચલો આ પહેલો દાખલો આવ્યો, સ્ટોપ કરીને તમારે ગણવાનો છે. કેમ કે આમાં થોડી થોડી ભૂલ થતી હોય છે. તમને લાગે એકદમ ઇઝી છે રહ્યો, પણ થોડી થોડી જે ભૂલ થતી હશે ને એ તમે જ્યારે પેન પકડો ને ત્યારે જ ખબર પડે કે મારાથી શું ભૂલ થાય છે. હું ગણી નાખીશ તો જવાબ આવી જ જવાનો છે. એટલે મારા ગણતા પહેલાં તમે એક વખત ખાલી મારી માટે ખાલી પસ કરો અને ગણવાનું ચાલુ કરો. બરાબર તો તમને મજા આવશે. ચલો આપણે કરીએ. 64ના ઘનમૂળનું વર્ગમૂળ કેટલું થાય? હું બોલું ને એટલે તમારે પહેલાં એની પહેલાં ગણી નાખવું જોઈએ. બરાબર ને? ચલો હવે હું ગણું છું. 64ના ઘનમૂળનું વર્ગમૂળ પૂછ્યું છે. 64નું પહેલાં તો ઘનમૂળ કેટલું થાય? 64નું 4 થાય. હવે 4 મળ્યું તો એનું વર્ગમૂળ શું થાય એમ પૂછ્યું છે. તો 4નું વર્ગમૂળ 2 થાય. તો જવાબ આમાં 4 નહોતો આવતો, 2 આવશે. બરાબર. અમુક જ એવા હોય જે ભૂલ કરીને 4 લખતા હોય છે. બાકી તમને ખબર છે 64નું મારે ઘનમૂળ શોધવાનું હતું, એનું મારે વર્ગમૂળ શોધવાનું હતું. તો એનો જવાબ આવશે 2. ચલો આમાં એ આવ્યો. એ જ રીતે આ પહેલાં તમે કરો પછી હું કરું છું. હવે તમને આવડી ગયું છે. આવા દાખલો પૂછાય તો હવે તમને આવડશે. જો 512ના ઘનમૂળ પૂછ્યું છે. તો 512નું ઘનમૂળ થશે 8. એનું પણ ઘનમૂળ પૂછ્યું છે. તો 8નું ઘનમૂળ થશે 2. તો જવાબ આવશે C. બરાબર ને? 512ના ઘનમૂળનું ઘનમૂળ. ચલો આનું તમને 8 યાદ નથી ને તો પાછળના આંકડે તમે કરી શકતા હતા. એ 2નો શું થાય? 8 થશે. બરાબર ને? ચલો અને 8નો પાછો 2 થઈ જાય. બરાબર ને? 2નો 8, 8નો 2 એવી રીતે થતો હોય છે. તો આમાં આવી ગયો C. ચલો હવે આ શું છે? 64નું આ શું? આને શું કહેવાય? વર્ગમૂળ કહેવાય. દેખો 64 છે એને આ રીતે હું લખું ને તો વર્ગમૂળ કહેવાય. બાજુમાં હું 3 લખી દઉં ને તો ઘનમૂળ થઈ જાય. બાજુમાં હું 4 લખું તો ચતુર્થમૂળ થઈ જાય. કશું ના લખ્યું ને એનો મતલબ કે વર્ગમૂળ છે. બરાબર ને? અત્યારે જો 64 છે ને અંદર આટલું જ જુઓ, ખાલી આટલું જ 64 વર્ગમૂળમાં છે. તો એ શું થઈ ગયું? 64નું વર્ગમૂળ થઈ જાય 8. તો હવે 8નું થઈ ગયું, પાછું 8નું પૂછ્યું છે ઘનમૂળ. તો 8નું ઘનમૂળ આવશે 2. તો આમાં જવાબ આવશે C. બરાબર. થોડું વિચારીને કરવાના છે દાખલા, એકદમ ઇઝી છે, ખાલી થોડું ભૂલ નથી કરવાની.
જો હવે આટલો લાંબો છે, તમે જોઈને ભાગી જશો. ભાગવાનું નથી, આપણે શાંતિથી કરવાનું. જુઓ 2 છે તો 2નું ઘનમૂળ થાય 8. 8 છે, 8નું ઘનમૂળ થાય 2. 8નું ઘનમૂળ થાય 2. હવે 3 આંકડા જશે. 1 બચ્યો, 1નો થાય 1 જ. ચલો 12 આવ્યું આનું. 3 છે, 3નું થાય 7. 3 3 આંકડા જતા ને તો ઓનલી 7 જવાબ આવે. ચલો અહીંયા 27 છે, 27 7નું શું થશે? 3. અને એમ બી તમને ખબર જ છે કે 3નું ઘન 27 થાય છે, 27નું ઘનમૂળ 3 થાય છે. ચલો આટલું બધું મને મળી ગયું. આ બધું શું છે? 8 ના 12 ગુણાકારમાં હતા. અહીંયા વચ્ચે સરવાળો છે અને અહીંયા વચ્ચે છે બાદબાકી. તો જો 12 હેઠા શું થશે? 96. 96 વત્તા 7 માઇનસ 3 છે. તો 7 માઇનસ 3 થશે 4. તો 96 ને 4 100. આમાં જવાબ આવશે એ. ચલો આ કર્યું તમે. ચલો આ સ્ટોપ કરીને ટ્રાય કરો હવે. ચલો હું કરું હવે. 8નું થશે 2. ઘનમૂળ પૂછ્યું છે એટલા માટે. આ 16નું વર્ગમૂળ પૂછ્યું છે તો આનું થશે 4. તો આ થઈ ગયું પહેલાં 2/4. હવે ભાગાકાર છે. ભાગાકારને હું ગુણાકારમાં ફેરવીશ. તો જ્યારે બી ગુણાકારમાં ફેરવું ને તો આ થઈ જાય ઉલટું, પાછળવાળું થઈ જાય ઉલટું. તો 49 ઉપર આવશે, એનું વર્ગમૂળ થશે 7. આપણે વર્ગમૂળ શોધવાનું છે બરાબર આ બેનું. અને 100 નીચે આવશે, એનું વર્ગમૂળ થશે 10. પછી ગુણાકાર છે અને આનું પૂછ્યું છે ઘનમૂળ. ઘનમૂળ થશે 5. બરાબર, 5નું 5 જ થાય અને 3 આંકડા ઉડી ગયા. એટલે આવા દાખલામાં ભૂલ થઈ શકે ને તો ખાલી એક જ વસ્તુ થાય કે અહીંયા લોકો ઘનમૂળ કરી બેસે. બરાબર, ઘનમૂળ ના નીકળતું હોય, અહીંયા 16નું ઘનમૂળ કરવા બેસે. જ્યાં બી આવું હોય ને ત્યારે વર્ગમૂળ કરવાનું. 3 લખ્યો હોય તો જ ઘનમૂળ કરવાનું. ડન છે. હવે તમે ખાલી ઉડાવવાના છે ભાગ. આ 2 પંચા 10, 5 5 ઉડી ગયા તો 7/4 જવાબ આવ્યો. હવે 7/4 જવાબ નથી. લોકો એમ વિચારે કે ચલો 4/7 કહીને આગળ વધીએ, પણ એવું નહીં. 7/4 આવે ને તો તમે એના આ રીતે ભાગ પાડી શકો છો. 4 1 4 અને 3 7. તો આમાં જવાબ આવશે બી. ચલો બી કરીએ. હવે જુઓ આગળનો આ દાખલો તમે જાતે કરો. ચલો તમે સ્ટોપ ખોલ્યું હશે અને ગણી નાખ્યું હશે. હવે તમે જોતા હશો. જો આ પહેલાં તો આ અલગ અલગ જે આપ્યું ને એનું પહેલાં અલગ અલગ કરી દેવાનું, પછી પ્લસ ઓર માઇનસ જોઈ જશે. ચલો 15નો વર્ગ શું થાય? 225 મૂકો. -5નો ક્યુબ શું થાય? 125 અહીંયા મૂકો. 625નું મારે ખાલી વર્ગમૂળ શોધવાનો છે તો 25 આવશે. વત્તા 44 એમના એમ ઇઝ ઇક્વલ ટુ આ છે ને હું એક્સ ધારી લઉં તો એક્સનો સ્ક્વેર થયો. હવે મારે શું કરવાનું? પ્લસ માઇનસ કરવાનું છે. દેખો 225માંથી 125 જાય 100 થયા. 100 વત્તા 25 એટલે 125 થયા અને 44 એટલે 169 થશે. 169 ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર. તો કોનો સ્ક્વેર છે? આવી રહ્યો 13નો છે. જવાબ આવશે બી. ચલો આમાં બી આવી ગયો. એ જ રીતે PSI 2025નો જુઓ. જો આમાં છે ને આપણે બંને રીત વાપરવાની છે, ઘનમૂળની પણ અને વર્ગમૂળની પણ. પહેલાં આપણે ઘનમૂળની વાપરીએ. 7નો થશે 3. 3 મીંડા ઉડશે. 12ની નીચે કયું પૂર્ણઘન છે? તો 12ની નીચે 8 છે ને એ જ પૂર્ણઘન છે અને 8 છે 2નું. તો આ આવશે 23. બરાબર ને? હું શું કહું છું? જુઓ 2નો ઘન થાય 8, 3નો થાય 27. તો 27 તો 12 કરતાં ઉપર છે. મારે જોવાનું 12થી નીચેવાળું. તો 12થી નીચે 8 વાળું છે ને તો એ કોનું છે? 2નો ઘન છે. તો અહીંયા ખાલી મારે મૂકવાનો 2. તો આનું આખાનું ઘનમૂળ થઈ ગયું 23. હવે આ વર્ગમૂળમાં છે ને આપણે 2 કરતા હતા ખરું ને? 1ના 2 ભાગ પાડીએ. એક તો આ 1નો પણ વર્ગ હોઈ શકે અને 9નો પણ હોઈ શકે. પછી શું કરીએ? આ જે 2 આંકડા ભૂલી જઈએ. આગળ 8 છે. 8ની નીચે કોણ પૂર્ણ વર્ગ છે એ જોઈશું. આપણે પૂર્ણ ઘન નથી જોવાનો હવે. તો 3 તરી તો 9 થાય, 2 દુ 4 થાય. તો 4 પૂર્ણ વર્ગ છે જે 2નો છે. તો અહીંયા આવશે 2, અહીંયા આવશે 2. તો 21 કાં તો 29નું છે. આપણને ખબર છે વચ્ચે 25 આવે છે અને 25નું થાય છે 625. તો 625 કરતાં આ મોટી સંખ્યા છે ને 841. તો મોટી સંખ્યા એટલે કે 29નું હશે. તો અહીંયા આવશે 23 ગુણ્યા 29. ચલો અહીંયા 9 તરી 27 છે ને છેલ્લો આંકડો. તમે ડાયરેક્ટ 7 કરી શકો છો. તો બી આપણે કરી જોઈએ. તો 29 ગુણ્યા 23, અહીંયા 9 દુ 18. પહેલાં બે આંકડા છે એટલે 0 આવશે. 9 દુ 18નો આટલો વધી પડી 1, 2 દુ 4 ને 1 5, 9 તરી 27, 3 દુ 6 ને 2 8. એટલે 7 8 ને 8 16 અને 6 એટલે 667 આવી ગયો જવાબ. મેં કીધું હતું 9 તરી 27નો સાંતડો આવે છે ને એટલે પાછળ આવશે 7 જ ખાલી. તો આમાં આવી ગયો સી. બરાબર ને? તમે ડાયરેક્ટ ત્યાં જો કરતા ને એક્ઝામમાં તો 7 આવે એટલે આગળ વધી જ જવાનું, એ ગેરંટી સાચો જ હોય. આ તો મેં તમને ખાલી બતાવ્યો છે. બરાબર ને? ચલો આમાં આવી ગયો સી. હવે ચાલો આ દાખલો તમે કરો. બરાબર, હમણાં તમને PSI દાખલો તો આવડી ગયો છે. હવે આ દાખલો પણ તમને આવડવો જોઈએ. કેવી રીતે કરશો તમે? વર્ગમૂળમાં જોયું હતું. હંમેશા આપણે પાછળથી ચાલુ કરીએ છીએ. બરાબર ને? ચલો પહેલાં 225નું વર્ગમૂળ શું થશે? 15. 15 આમાં ઉમેરી દો. 169 થાય. તો 169નું વર્ગમૂળ શું થશે? આ બધું ઉડી ગયું 13 આવશે. આમાં ખાલી 13 ઉમેરી દો. 15 612 વત્તા 13 થશે 15 625. હવે 15 625નું મારે કરવાનું છે ઘનમૂળ. ઘનમૂળ શું છે? 5નું આવશે 5. આ 625ના 3 આંકડા ઉડી ગયા. 15ની નીચે એવો કયો છે જે પૂર્ણ ઘન છે? 2નો 8 થાય છે, 3નો 27 થાય છે. તો જવાબ આવશે 2 વાળો. તો અહીંયા આવી ગયો 25.
તો શું આવશે? આખાનું ઘનમૂળ 25. તો આમાં આવી ગયો ડી. એ જ રીતે તમે આ કરી જુઓ. જો પાછળથી ચાલુ કરશો, આનું થઈ ગયું 5, બરાબર? આખાનું થઈ ગયું 5. 5 3 8, 8નું ઘનમૂળ થાય 2. તો આમાં જવાબ આવી ગયો 2. ડી આવ્યો. ચલો હવે આ કરીએ. જો આવા દાખલા હોય ને તો કન્ફ્યુઝ નથી થવાનું. દેખો હું લખીને બતાવું આ દાખલો. 3 વત્તા ઘનમૂળમાં x છે, આ ઘનમૂળમાં x છે, ઇઝ ઇક્વલ ટુ 3 છે. હવે લોકો શું કરે? 3 સામે મોકલી દો, આમ કરો, કન્ફ્યુઝ થઈ જાય. પણ ના, પહેલાં જે વર્ગમૂળ છે ને, વર્ગમૂળ એ હટાવી દેવાનું માથા ઉપરથી, થોડું ટેન્શન જાય. ચલો વર્ગમૂળ સામે જાય ને તો હંમેશા વર્ગ થાય. વર્ગમૂળ સામે જાય તો વર્ગ થાય. 3નો થશે વર્ગ. ચલો 3 વત્તા આ ઘનમૂળમાં x છે, સામે આવી ગયા 9. હવે તમે 3 માઇનસ કરી શકો છો. તો શું થશે? ઘનમૂળમાં x છે, સામે થઈ ગયા 3 માઇનસ એટલે 6 થઈ ગયા. હવે ઘનમૂળ સામે જાય તો શું થાય? ઘન થાય. વર્ગમૂળ સામે જાય તો વર્ગ થાય ને. અહીંયા વર્ગ કર્યો આપણે. ઘનમૂળ સામે જાય તો ઘન થાય. x 6નો ઘન થાય 216. જવાબ આવશે સી. આ તમારે ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ ગણો છે. જે બી હાર્ડ લાગે એ જ ખાલી. બાકી તમે હવામાં પણ કરી શકો છો. ચલો આવો દાખલો દેખાયો. આવો દાખલો જો બી લોકો ગભરાઈ જાય છે, તમારે ગભરાવાનું નથી. જો હું શું કરીશ? 7.2 એમને રહેવા દઈશ. મારે x શોધો છે ને, બાકી બધું હું સામે લઈ જાઉં. ચલો 7.2 ગુણ્યા 2નો ક્યુબ છે 8. નીચે હું શું મૂકીશ? 0.0729 છે. 729 9 છે. 9 9નું શું થાય? 9 જ થાય. 729 આપણે ખબર છે 9નો ઘન છે, તો 9નો 9 મૂક્યો આપણે. હવે અહીંયા કેટલા પોઈન્ટ છે? 3 પોઈન્ટ છે. મેં કીધું જેટલા બી પોઈન્ટ હોય એના ભાગે 3 કરવાના. તો 3 પોઈન્ટ હતા, ભાગે 3 કરો તો એક જ પોઈન્ટ બચશે. હવે તો અહીંયા એક જ પોઈન્ટ બચ્યો. 0 9 આવ્યા. હવે 0 હું સીધો કરું, કાંથી આ બંને પોઈન્ટ છે એ ઉડાવી દો. જો આ 72 થઈ ગયા, અહીંયા 9ના 9 રહ્યા અને અહીંયા 8 આવ્યા. મેં બંને બાજુ જમણી બાજુ પોઈન્ટ કરી નાખી, બરાબર ને? ચલો 72 ભાગે 9 કેટલા થાય? 9 ઈઠ્ઠા 72 અને ઈઠ્ઠી ઈઠ્ઠી થશે 64. 64 બરાબર શું આવ્યું? મારે એક્સ ક્યુબ જ છે. અહીંયા જે એક્સ ક્યુબ હતો ને એ એમને જ રહ્યો છે હજુ. તો એક્સ ક્યુબ આવ્યો, તો આ એક્સ હશે, સામે જશે ઘનમૂળ. તો 64નું ઘનમૂળ શું થાય? તો 4 જવાબ આવશે. તો આમાં આવી ગયો એ. જોયું, લાગતો હતો બહુ મોટો દાખલો, પણ થઈ ગયો એકદમ ઇઝી. ચલો એ રીતે આપણે નેક્સ્ટ જોઈએ. ચલો આનું તમારે ઘનમૂળ શોધવાનું છે અને આનું વર્ગમૂળ કરવાનું છે. શાંતિથી કરવાનું. જો આની એક ટ્રીક બતાવું. કોઈ બી ઘાત હોય ને, એક્સની 6 ઘાત છે, એનું મારે ઘનમૂળ શોધવું છે ને, તો ઘનમૂળ હું ગુણ્યા 1/3 લખી શકું છું. વર્ગમૂળમાં હું 1/2 લખી શકું. ચતુર્થ મૂળ હોય તો 1/4 લખી શકું છું, બરાબર ને? ચલો આ થઈ ગઈ તમારી ટ્રીક. તમારે શું કરવાનું? 8નું અલગ ઘનમૂળ કરો. 8નું થઈ જાય 2. એક્સની 6 છે, એક્સની 6 હતી, એના ગુણ્યા આવશે 1/3. તો હવે કેટલી બચશે? એક્સની ખાલી 2 બચશે. જ્યારે બી ઘનમૂળ કરવું હોય ત્યારે 1/3 કરવાનું, બરાબર ને? ચલો એક્સની કેટલી બચી? ખાલી 2 બચી. તો એક્સની 2 જ બચી. હવે વચ્ચે પ્લસ છે તો હું પ્લસ મૂકીશ. 16નું હું શું કરીશ? વર્ગમૂળ 4 થશે. એક્સની 4 છે, એના જોડે હું શું કરીશ? 1/2 મૂકીશ. કેમ કે આ વર્ગમૂળ છે, તો વર્ગમૂળમાં આવશે 1/2. તો હવે શું બચશે? અહીંયા પણ એક્સની 2 જ બચશે. હવે 2 વખત એક્સ સ્ક્વેર અને 4 વખત એક્સ સ્ક્વેર, ટોટલ કેટલી વખત એક્સ સ્ક્વેર? તો 6 વખત એક્સ સ્ક્વેર થયા. જવાબ આવશે સી. ચલો ઇઝી જતો આપણે. આમાં આવી ગયો સી. ચલો એ રીતે તમે બધા ગણતા જજો. દેખો આ હમણાં જેવો જ દાખલો છે. આપણે વર્ગમૂળ છે, આ વર્ગમૂળ સામે મોકલશો તો વર્ગ થશે. શું બચશે? 10 વત્તા આ ઘનમૂળમાં એક્સ ઇઝ ઇક્વલ ટુ વર્ગ થઈને 16 થઈ ગયો. આ 10 સામે જતો રહેશે. શું થશે? 6 બચશે ખાલી. તો ઘનમૂળમાં એક્સ છે, સામે આવી ગયો 6, સામે ઘન થઈ જશે, આવશે જવાબ 216. સેમ ટુ સેમ હતો હમણાં જેવો જ. આમાં આવી ગયો બી. ચલો હવે આ તમે જુઓ. દેખો શું છે? આ 8નું ઘનમૂળ નથી, બરાબર? 8નું ઘનમૂળ 2 થાય. 2 જવાબ લખવાનું નથી ડાયરેક્ટ. આ 8 વર્ગમૂળમાં છે અને એનું ઘનમૂળ છે. એનો મતલબ કે શું છે? 8નું વર્ગમૂળ પણ કાઢવાનું છે મારે અને ઘનમૂળ પણ કાઢવાનું છે. તો પહેલાં મને દેખો 8નું ઘનમૂળ કાઢતા આવડે છે, તો હું શું કરીશ? 8નું ઘનમૂળ કાઢી નાખીશ. 8નું ઘનમૂળ કેટલું થાય? 2. 2નું હજુ વર્ગમૂળ બાકી છે, તો 2નું વર્ગમૂળ હું આ રીતે લખી દઈશ. તો જવાબ આવશે બી. સમજાય? મેં શું કર્યું? આ રૂટને એમને રહેવા દીધો અને 8નું ઘનમૂળ કાઢી નાખ્યું. તો ખાલી રૂટ એમને જ રહ્યો છે અને 8નું ઘનમૂળ થઈ ગયું 2. તો જવાબ આવશે આમાં બી. આવું તમે કરી શકો છો. ચલો આ જ રીતે તમે આગલો દાખલો સોલ્વ કરો. આવી રહ્યો કરો. શું છે? 16 અને 216 ઘનમૂળમાં છે ના જવાબનો તે જ રકમ વડે ગુણાકાર કરવામાં આવે. ચલો પહેલાં આ જવાબનો કર્યો. આનો જવાબ કરો. 16નું વર્ગમૂળ 4 થાય અને 216નું ઘનમૂળ પૂછ્યું છે. શું થાય? 6 થાય. બંનેનો સરવાળો શું થાય? 10 થાય છે ને. આ જવાબ મને મળી ગયો. આ જવાબનો એ જ રકમ વડે ગુણાકાર. આ રકમ વડે ફરીથી ગુણાકાર કરીએ તો 10 ગુણ્યા 10 ફરી જ થશે. ટોટલ કેટલા આવશે? 100. બરાબર ને? જવાબ આવી ગયો એ. ફરીથી કરવાનો હતો ગુણાકાર એટલા માટે, બરાબર ને? તો જવાબ આવી ગયો એ. ચલો આમાં જીપીએસસીનો એક દાખલો કરીએ. પહેલાં તમે સ્ટોપ કરીને ગણો, તો હું થોડો ફાસ્ટ જાઉં ને તો તમને ફાસ્ટ ના લાગે. ચલો બે સંખ્યાઓનો સરવાળો આપ્યો છે 15. બે સંખ્યાઓ આપણે ધારી લઈએ.
એક્સ અને વાય એનો સરવાળો છે 15. અસલી ધારાવાળી રીત નથી કરવાની આમાં, પણ તો બી ખાલી બતાવું છું. તેમના વર્ગોનો સરવાળો છે 113. હવે આ બંનેના વર્ગોનો સરવાળો આપે છે 113. તો તે પૈકી મોટી સંખ્યા જે બી આમાંથી મોટી હશે ને એમાંથી મોટી સંખ્યાનો ઘન કરવાનો છે. હવે તમે એક વસ્તુ વિચારો, 113 છે એ શું છે? બંનેના વર્ગોનો સરવાળો છે. તમે કોઈ બી બે સંખ્યા ધારો જેનો વર્ગોનો સરવાળો 113 થતો હોય. જેમ કે ચલો હું એમ કહું 10 અને 1 ધારું તો 10નું શું થાય? 100 થાય. 1નો 1 થાય તો આ તો 101 થશે. તમે બીજી રીતે વિચારો, 100 ઉપર હું ખાલી 13 જ પ્લસ કરી શકું તો 10 તો નથી, 10 સંખ્યા નથી. એક સંખ્યા તમે 11 ધારો, 11નો થાય 121 તો 113 ઉપર નીકળી ગયો. એટલે તમને એ તો ખબર પડી કે 11 કરતાં નાની સંખ્યા છે. 10 નથી, 9 હોઈ શકે છે. 9નું ટ્રાય કરીએ. 9 9 81. હવે 81 છે, 113 લાવવા છે તો બીજા મારે 32ની જરૂર પડે. 32 કોઈનો બી વર્ગ ના હોય તો 9 પણ નથી. 8 ટ્રાય કરીએ. આ થઈ ગઈ 64. તો આ કઈ હશે? તો આમાંથી 64 બાદ કરી જોઈએ આપણે. જો આ 13 છે, આ થઈ ગયા 10. અહીં કેટલા? 7 ને 4 11 થાય, 9 ને 4 13 અને 4 એટલે દેખો 49 આવી. તો આ બે મને સંખ્યા વાળી. એક કઈ થઈ? જો એક થઈ 8નો વર્ગ, એક થયો 7નો વર્ગ. તો 8 અને 7 બંને વાળી. અને બીજું શું આપ્યું છે મને? સરવાળો 15 થાય છે. તો 8 અને 7નો સરવાળો પણ 15 થાય છે. હવે મને બંને સંખ્યા ડાયરેક્ટ જ મળી ગઈ. એક મળી 8, બીજી મળી 7. હવે શું છે? મોટી સંખ્યાનો ઘન પૂછે છે. મોટી કઈ છે? 8. તો 8નો ઘન શું થાય? 8નો ઘન 2 વાળો થાય. આ આવશે કાં તો આવશે. આપણને ખબર છે 8નો ઘન થાય 512. આમાં તમે આ ધારીને પણ કરી શકતા હતા, પણ એના કરતાં આ રીત બરાબર છે. બરાબર, ઇઝી વાળી છે. ચલો ઓર પણ તમે સ્પીડમાં કેવી રીતે કરી શકતા? બરાબર, તમને ખબર જ છે કે સરવાળો 15 છે અને આ 113 વર્ગોનો સરવાળો થાય છે. તો 11 તો એક સંખ્યા નથી જ, કેમ કે 11નો ડાયરેક્ટ જ 121 થાય છે. 10થી ચાલુ કરો તમે 10, તો બીજી તમારે 5 ધારવી જ પડે. કેમ? ટોટલ સરવાળો તમારે 15 કરવાનો છે. તો 10નો 100, 5નો 25. તો આ બી આના કરતાં વધી ગયું, 125 થાય એટલે. તો એ જ તમારે આરતી કરવાનો. 9 ધારો તો આ 6 ધારવી પડે. તો 9નો 81, તો આ 6નો શું થાય? 36 થાય. તો 6 ને 1 પાછળ 7 થાય છે. આ નથી આવતો, જો 113 નથી આવતો. પછી તમે 8 ધારો ને, 8 અને 7. તો 8નો થાય 88 64, 7નો થાય 49. તમે 9 ને 4 13ના કારણે ડાયરેક્ટ 113 સમજી શકતા હતા. તો તમે ઓર સ્પીડમાં કરી શકતા હતા. બરાબર, તો આમાં છે ને ગેસ કર્યા કરતાં થોડું થોડું આ રીતે કરી દેવાનું. 10 9 8 7 3 4 વખત જશો ને તેમાં જવાબ આવી જ જશે. ચલો તો આ રીતે જવાબ લાવવાનો. તો આમાં આવી ગયો સી. ચલો હવે આટલું મોટું જે દાખલો દેખાય છે એ તમે પહેલાં સ્ટોપ કરીને ગણો, સમજો, પછી હું કહું છું. ચલો આ શું છે? 175 616નું ઘનમૂળ આપી દીધું 56. ના આપ્યું હોત ને તો બી આપણે કરી શકત. બરાબર, 6નો તો 6 જ આવત. આ 3 ઉડી ગયા. 175 નીચે કોણ છે જે પૂર્ણ ઘન છે? તો 5. 125 થાય છે ને એટલે તો ડાયરેક્ટ જ 56 આવી ગયો. એ રીતે તમે ડાયરેક્ટ જ કરી શકો છો. તો જુઓ આ પણ એ સેમ છે, આ પણ સેમ છે, આ પણ સેમ છે. દરેકમાં 56 તો થાય જ છે. આપણને ખબર પડી. ખાલી પોઈન્ટનો ફરક છે. પોઈન્ટ કેટલા કાપવાના છે? તો જુઓ આ 616 છે, એમાં 3 પોઈન્ટ કાપેલા છે. 3 પોઈન્ટ કાપ્યા હોય તો ભાગ્યા 3 કરી જુઓ. એક જ પોઈન્ટ આપણે કાપવાનો છે. આ થઈ ગયા 5.6. અહીંયા કેટલા પોઈન્ટ કાપે છે? 3 ને 3 6. 6 પોઈન્ટ કાપે છે ને તો ભાગ્યા 3 કરીશ. તો મારે હવે ખાલી 2 જ પોઈન્ટ કાપવાના છે. બરાબર, 3 દુ 6 થાય એટલે 2 પોઈન્ટ કાપો તો અહીંયા કપાશે, આગળ આવશે 0. અહીંયા જુઓ 3 3 6 અને 3 9 કાપે છે. 9 પોઈન્ટ કાપ્યા હોય ભાગ્યા હું 3 જ કરીશ. કેમ? ઘનમૂળ હોય ને તો હું ભાગ્યા 3 જ કરીશ હંમેશા. ચલો 3 તરી 9 એટલે મારે 3 પોઈન્ટ કાપવાના છે. તો 1 અને 2 ત્રીજો પોઈન્ટ હું મૂકીશ અને કાપીશ. તો શું આવશે? 0.056. હવે આનો સરવાળો છે ને ડાયરેક્ટ નથી કરવાનો. પહેલાં ઊભું લખી દેવાનું આ રીતે. 5.6 પોઈન્ટની હંમેશા આગળ પાછળ લખવાનું. 3 પોઈન્ટ મૂકી દો. આ પોઈન્ટની આગળ શું છે? 0 છે, પાછળ 56. અહીંયા પોઈન્ટની આગળ અહીંયા 0 છે, પાછળ છે 0.56. હવે તમે સરવાળો કરો. 6 ના 6 આવ્યા, 6 ને 5 11, 6 ને 5 11 ને 1 12 અને 6 એટલે 6.216 આવ્યા. જવાબ આવી ગયો બી. આ રીતે તમારે ગણવાનો હતો. તો આમાં બી જવાબ આવ્યો. ચલો આ તમે હવે જાતે કરો. ચલો તમે વાંચી લીધો હશે, દાખલાનો જવાબ આવી ગયો હશે. હવે હું કરું. કોઈ એક સંખ્યાના વર્ગમૂળ અને ઘનમૂળનો સરવાળો કરતા પરિણામ શું મળે છે? 36 મળે છે. તો તે સંખ્યા કઈ છે? બરાબર, એટલે મારે વર્ગમૂળ કરવાનું છે કોઈ સંખ્યાનું અને એ જ સંખ્યાનું મારે ઘનમૂળ કરવાનું છે. વર્ગમૂળ અને ઘનમૂળ. પછી હું સરવાળો કરીશ ને તો પરિણામ મળશે 36. હવે દેખો તમે આ સોલ્વ પણ કરી શકો છો, ડાયરેક્ટ ઓપ્શન ઉપર પણ જોઈ શકો છો. કેમ? સંખ્યા કઈ એટલે કે સંખ્યા ઓપ્શનમાં આપેલી જ છે. તો જુઓ પહેલાંથી શું કરવાનું તમારે? 719નું વર્ગમૂળ અને ઘનમૂળ નીકળે છે કે નહીં, 16નું વર્ગમૂળ અને ઘનમૂળ નીકળે છે કે નહીં, એ બધું ચેક કરવાનું. આ તો મોટી છે, આને રહેવા દઈએ. 16નું પહેલાં જોઈએ. જો 16નું વર્ગમૂળ તો નીકળે પરંતુ ઘનમૂળ ના નીકળે 16નું, એટલે આ જવાબ નહીં આવે. કેમ? જો 16નું આપણે ઘનમૂળ કાઢવા જઈએ ને તો પોઈન્ટમાં જવાબ આવે, પણ આપણે પરિણામ પોઈન્ટમાં નથી મળતો. એ જ રીતે 4નું વર્ગમૂળ નીકળે પરંતુ ઘનમૂળ ના નીકળે. √2 તો બિચારો પહેલાંથી રૂટમાં બેઠો છે, તો આનું તો વર્ગમૂળ અને ઘનમૂળ બંને નીકળે. તો આપણે ગયો.
બચ્યું ખાલી 729. 729 તમે કરો તો 729નું વર્ગમૂળ થાય 27 અને ઘનમૂળ થાય 9. તો આ બંનેનો તમે સરવાળો કરશો ને તો પરિણામ આવી જશે 36. તો જવાબ કયો સાચો છે? એ સાચો છે. ચલો એ જ રીતે આપણે એક સીસી પ્રીનો જોઈએ દાખલો. શું છે પહેલાં સ્ટોપ કરીને ગણો પછી બતાવો. એના 2/5 ના 1/7 ના 5/4 ભાગ 196 છે. તો એનું ઘનમૂળ શોધો. ના એટલે ગુણાકાર થાય. ચલો એનું આપણે ઘનમૂળ શોધવાનું છે પહેલાંથી. તો અહીંયા લખી દેવાનું એનું ઘનમૂળ. ના 2/5 ના 1/7 ના એટલે ગુણાકાર ના 5/4 ભાગ કેટલા છે 196 છે. તો આના બરાબર 196 છે એમ કહેવાય. બરાબર ને? હા એ ઘનમૂળમાં છે. અત્યારે એ ઘનમૂળ નથી. આ એ તો એ જ છે, પરંતુ જે બી એ મળે ને એનું મારે ઘનમૂળ શોધવાનું છે. એ યાદ રાખજો ખાલી બસ. ચલો એ અહીંયા રહેવા દો, બાકી બધું સામે નાખી દો. 196 ગુણ્યા 4 ગુણ્યા 7 ગુણ્યા 5 નીચે આવી જશે 2 ગુણ્યા 5. ચલો 5 5 ઉડી ગયા અને થાય 2 દુ 4 એટલે કે 196 ગુણ્યા 14 આવશે. હવે આ મને એ મળે બરાબર. હું ગુણાકાર નહીં કરો અત્યારે, કેમ મારે ઘનમૂળ શોધવાનું છે. તો એ મળી ગયો મારે. તો એનું મારે ઘનમૂળ શોધવું હોય તો દેખો આ 196 છે ને એના હું 2 ભાગ પાડું ને તો 14 ગુણ્યા 14 છે. બીજા એક 14 બાજુ પડ્યા છે. તો 3 જોડીને મેં ઘનમૂળ કાઢું તો એક જ જોડી બચે. તો એ બરાબર શું હશે? ડાયરેક્ટ જ 14 આવશે. બરાબર ને? તમે ગુણાકાર કર્યા વગર જવાબ લાવી શકો છો. તો આમાં શું આવી ગયો? 14. ચલો આમાં આવી ગયો ડી. જો અહીંયા તમારી પીપીટી સમાપ્ત થાય છે. તમારું આ હતું છેલ્લું પેજ. એટલે તમારી પીપીટી ખતમ થાય છે. તમે હવે ટેસ્ટ આપવા જઈ શકો છો. બરાબર? જો ટેસ્ટ ના આપ્યો હોય ને ડાયરેક્ટ તમે પીપીટી અત્યારે સોલ્વ કરી જ છે. તમે ડાયરેક્ટ જ બીજા ચેપ્ટરમાં જઈ શકો છો. બરાબર ને? તમને કોન્ફિડન્સ હોય કે મને આવડી ગયું છે તો ટેસ્ટ પણ આપવાની જરૂર નથી. ફટાફટ બીજા ચેપ્ટરમાં જઈ શકો છો. બસ આ જ રીતે તમે ચેપ્ટર પતાવતા જાઓ. તમે મેથ્સ અને રિઝનિંગમાં કોઈ નહીં રોકી શકે. બરાબર? ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ટાટા બાય બાય.